મુદ્દાઓની આપણે વાત કરવાની છે જે અત્યારે 6 વાગ્યા સુધીમાં ચર્ચાના વિષય બની રહ્યા છે। વાત કરીશું ભારતીય સેનાની વધતી તાકાતથી લઈને સેનાના શૌર્યની। તો એવી કંપનીઓના રિપોર્ટ પર કરીશું નજર જે ભારતીયોને ઓછી ગુણવત્તાનો આપી રહી છે માલ સામાન। તો વાત કરવાની છે એક એવા ગામની જેની ગલીઓ થઈ રહી છે સુમસાન। અંતમાં જોઈશું એક એવી કાર જેણે રસ્તા પર નરસંહાર કર્યો છે। आओ સૌપ્રથમ નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજના પ્રથમ મુદ્દામાં વાત કરવાની છે કાશ્મીર હોય કે લદ્દાખ, ભારતીય સેના દુશ્મનોને ધૂળ ચટાવી રહી છે। પાકિસ્તાન હોય કે ચીન, તેઓ ચેતી જાય કેમ કે ભારત સેનાની તાકાતમાં થયો છે વધારો। આજના બીજા મુદ્દામાં વાત કરીશું ATNI એટલે કે એક્સેસ ટુ ન્યુટ્રિશન ઇનિશિયેટિવના એક ચોંકાવનારા રિપોર્ટની વાત કરવાની છે જેમાં ભારતીયોના સ્વાસ્થ્ય સાથે રમવામાં આવી રહી છે રમત એવો ચોંકાવનારો ખુલાસો થયો છે। તો ત્રીજા મુદ્દામાં વાત કરીશું ગુજરાતની આન બાન અને શાન એવા સાવજની, પરંતુ હવે ચિંતા એ છે કે સાવજ તેનું ઘર છોડીને આપણા ઘર સુધી પહોંચી ગયો છે। ઘરના આંગણામાં સાવજના આટા ફેરા વધવા લાગ્યા છે। તો આજના ચોથા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં છેલ્લા 1 મહિનામાં 100થી વધુ મારામારી અને હત્યા અને સાથે જ હુમલાની ઘટનાઓ બની છે જેનાથી રાજ્યની સ્થિતિ પર ઉઠી રહ્યા છે અનેક સવાલો। પાંચમા મુદ્દામાં વાત કરીશું 62 વર્ષના એક વૃદ્ધની જેમણે બેફામ કાર ચલાવી લોકોને કચડી નાખ્યા છે। આ ઘટનામાં 35 લોકોના મોત થયા જ્યારે 43 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો સુપર 6માં અંતમાં આપણે વાત કરવાની છે ચૂંટણી દરમિયાન નેતાઓના અજીબો ગરીબો કિસ્સાઓની। ક્યાંક નેતાઓની તપાસ થઈ રહી છે તો ક્યાંક ખિસ્સા કપાઈ રહ્યા છે। તો આવો શરૂઆત કરીએ આજના સૌથી પહેલા અને મહત્વપૂર્ણ મુદ્દાથી જે આપણા